પટેલ વસંતભાઈ કાંતિલાલ અમારા પાટણ અંદર જે માડોદરી ગામની અંદર અમારી જમીન આવેલી છે, એનો ખાતર નંબર છે 421 થી અમારા જમીન આવેલી છે, અમે વાઈએ છીએ ભાગ્યા રાખીને, બરાબર. પણ અમારા ઉપર આ લોકો બીજા અમને હેરાન બહુ કરે છે અને અમને જાનમાનનું બહુ જોખમ. અમારે કેવી રીતે રહેવું એ ખેતરમાં, તો અમને પોલીસ પ્રોટેક્શન અપાવો. મારા ફાધર ઇન લો છે. મારું નામ હસુદી અંકિત પટેલ છે. મોજે માડોદરી ગામે અમારી જમીન 301, 302, 303 પૈકી 1, 303 પૈકી 2 અને 303 પૈકી 3 વાળી જમીનમાં તારીખ 28ના રોજ વિષ્ણુજી ગોગાજી નામના તથા કીર્તિજી નામના અજાણ્યા શખ્સોએ આવીને બચાવણીય કબજો લેવાની કોશિશ કરી, જેના વિરુદ્ધમાં અમે 112 બોલાવીને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી. આ જમીનમાં સિવિલ કોર્ટ મેટર ચાલુ છે. આજથી 8-9 મહિના પહેલાં સામેવાળા પક્ષોએ અમારા વિરુદ્ધમાં લેન્ડ ગેમ્બલિંગનો કેસ કરેલો, જેના વિરુદ્ધમાં અમે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવેલા છે. આ જમીનનો કબજો ભોગીવટો બધું અમારી પાસે છે, પણ સામેવાળા પક્ષો અવારનવાર આ બથામણીયા કબજો લેવાની કોશિશ કરે છે અને આ વિરુદ્ધની ફરિયાદો અમે સતત છેલ્લા 8-9 મહિના સુધી સતત કરે રાખેલા છે. તેમ છતાં આજથી 20 દિવસ પહેલાં અમને શંકા જતા કે આ લોકો કદાચ બથામણીયો કબજો લેવા આવશે, તો અમે એસપી સાહેબની ઓફિસમાં એક અરજી મૂકેલ કે આ જગ્યાનો કબજો ભોગીવટો અમારો છે, વર્ષોથી અમે વાઈએ છીએ, વડીલપાર્જિત મિલકત છે. તેમ છતાં સામેવાળા પક્ષો બથામણીયો કબજો લેવા કોશિશ કરી શકે છે, તો અમને પોલીસ પ્રોટેક્શન આપો. પણ એ અરજી અમારી 25 તારીખે નામંજૂર કરેલી. તે બાદ 28 તારીખે આ બધા બનાવો ચાલુ થયા. ત્યાં પછી 28 તારીખથી લઈને લગભગ 2 તારીખ સુધી અમે સતત 112 પોલીસ પ્રોટેક્શન માટે અને ઘણી બધી જગ્યાએ અમે દોડ્યા અને અમે સરકારી તંત્રને અરજ કરી કે અમારી જાનમાલને નુકસાન છે, અમને મારી નાખવાની સતત ધમકીઓ મળી રહી છે. 24 કલાક એ માણસો પાછળના ગેટથી આવીને પાછળની બાજુ બીજાના ખેતરમાં બેસી રહે છે અને અમને લાકડીઓ બતાવે છે. 2-3 છોકરીઓ લાવીને ધંધા કરાવે છે અને અમને સતત અમારી જાનને નુકસાન થાય, અમને મારી નાખવાની અમને બહુ બીક લાગે છે. હું અને મારો પરિવાર 24 કલાક આ ખેતરની અંદર સૂઈએ છીએ. હું પ્રેગ્નેન્ટ છું, તેમ છતાં રાત્રે અમે અહીંયા મારા પરિવાર સાથે, અમારા ભાજ્યા સાથે અમે રહીએ છીએ. અમારા ભાજ્યાઓની કે અમારી કોઈ જાતની સેફટી છે નહીં અને અમે સરકારી તંત્રને અરજ કરીએ છીએ, તો એમનું કહેવું એવું છે કે સિવિલ મેટર છે, જેથી કરીને અમે એમને પણ ના કાઢી શકીએ કે તમને પણ ના શીખાય છે. પણ અમારા પાસે પૂરા વિડીયો એવિડન્સ છે કે અત્યાર સુધી કબજો અમારો છે અને અમે જ અહીંયા વાવણી કરીએ છીએ. જો એમને કબજો લેવાની એટલી બધી જરૂર હોય તો અમને કોર્ટની અંદર જઈને આ કબજો મેળવવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે એ લોકોએ હવે ત્રીજા વ્યક્તિ, ચોથા વ્યક્તિને સ્કેમ કરવાની કરી છે, જેથી કરીને આ કબજો મેળવવા માટે સતત અમને હેરાન કરી રહ્યા છે. અમારી ભૂપેન્દ્ર સાહેબને, ધારાસભ્યશ્રીને, પાટણના દરેક વહીવટીતંત્રને નમ્ર વિનંતી છે કે જો અમારી જાનમાલને કંઈ થશે કે અમને કબજામાંથી જબરદસ્તી કાઢવાની કોશિશ થશે, તો અમે અમારી જાનમાલને કે અમે મરી જઈએ તો તમામ જવાબદારી તમારા બધાની છે. કારણ કે અમે હવે થાક્યા છીએ, માનસિક અમે થાકી ગયા છીએ. હવે અમારી પાસે આ વિડીયો મૂકીને પાટણની જનતા સાથે અરજ કરવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી. અમારી પાસે ખૂબ પૂરતા એવિડન્સ છે, બધું જ છે. મહેરબાની કરીને અમને કંઈક રક્ષણ આપો. મારી પાટણની જનતાને બી નિવેદન છે કે અમારા સામાન્ય ખેડૂતોની મદદ કરો, અમારી વારે આવો. હવે અમે થાક્યા છીએ. જો અમને કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી કૃષ્ણા સ્કૂલવાળા અમિતભાઈ પટેલ, ચિંતનભાઈની, પછી પ્રતિકભાઈ બામણવાળા, આ બધા ભેગા મળીને અમારા બધાના વિરુદ્ધમાં ષડયંત્ર રચે છે, એકબીજાને અંદર સ્કેમ કરે છે. આવી બધી પ્રોબ્લેમો થઈ છે. અમે કંઈ સમજી શકતા નથી શું કરવું. અમે કોર્ટે તો લડીએ જ છીએ, પણ અમારો કબજો હોવા છતાં આ લોકો ઘડી અમને આવીને હેરાન કરે છે. તો મહેરબાની છે કે તંત્ર અમને કંઈક મદદ કરે, અમારા માટે ન્યાય કરે, એટલી જ અમારી અરજ છે, જેથી કરીને અમે આ વિડીયો મૂકીએ છીએ. તો ધારાસભ્યશ્રીને અને ભૂપેન્દ્રભાઈને નમ્ર વિનંતી છે કે
અમારી મદદ કરો અને અમને પોલીસ પ્રોટેક્શન મળે એવું કરીને આપો.